રાજ્યના સમાચાર પર નજર કરીએ તો સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર તંત્રનું ડિમોલિશન 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરાવાઈ। રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો ખડે પગે છે। અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરાવાશે। એસઓજી, એલસીબી તેમજ જીઆરડી મળી 500 પોલીસ કર્મી તૈનાત છે અને મોટો કાફલો ખડે પગે છે। દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું। સરકારી જમીન પર તંત્રનું આ ડિમોલિશન કે જેમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા અને 500 જેટલા પોલીસ કર્મી ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન પણ ખાલી કરાવાઈ હોવાની વિગતો છે। રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો ખડે પગે છે। અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે। સંવાદદાતા યોગેશ જોશી વધુ વિગત આપી રહ્યા છે। યોગેશ, પૂરી વિગત। જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા 7 વીઘા જેટલી જમીન સોમનાથ નજીકના દરિયા કિનારેથી ખુલ્લી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી 500 થી વધુ સુરક્ષાકર્મી, પોલીસ અને વ્યવસ્થા વિભાગ દ્વારા રેવન્યુ સહિતની જે ટીમ છે એ વહેલી સવારથી કામે લાગી છે। 17 થી 20 વીઘા જેટલી જે સરકારી જમીન પર વર્ષોથી જે દબાણ કરાયેલું હતું એમાં અમુક પાકા મકાનો છે, ઝૂંપડાઓ છે અને શેડ છે એ બધું હટાવાઈ રહ્યું છે અને ચોમેરો વેરાવળની આસપાસ આવવાની રસ્તા ઉપર ચેકપોસ્ટ પણ મૂકવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થા કથળે નહીં એના માટે જિલ્લા પોલીસ દ્વારા આગોતરું આયોજન પણ કરાયું છે। ત્યારે સોમનાથની આસપાસના વિસ્તારની સફાઈ અંતર્ગત હાલ આ કામગીરી ચાલી રહી છે। જી બિલકુલ, તો જે રીતે એસઓજી, એલસીબી તેમજ જીઆરડી બળી 500 પોલીસ કર્મીની તૈનાતી વચ્ચે આ મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સરકારી જમીન પર તંત્રનું ડિમોલિશન।